બીજા 84 વૈષ્ણવની વાર્તામાંથી છે ચતુર્ભુજદાસની વાર્તામાં કે કુંભનદાસે કહ્યું કે તું પ્રમાણમાં જઈને પડ્યો, તો આ વાત સમજાવવા વિનંતી કરશો. એમ તો આ ઘણું વિસ્તાર માંગે ઉત્તર છે, કારણ કે પ્રમાણ પ્રમેય આપણે ત્યાં બે પ્રકારના એક ભાવનાના એક પથ બે માનવામાં આવે. અહીંયા પ્રમાણ એટલે શાસ્ત્રોનું પ્રમેય, પ્રમાણ, સાધન અને ફલ, આ ચાર પ્રકારનું છે. હમણાં હું વિસ્તારમાં નહીં જઉં ને તો ઘણું લાંબુ ને કદાચ અઘરું થઈ જશે, કારણ કે સુબોધનીજીમાં જેમ પ્રમાણ પ્રકરણ આવે, પ્રમેય પ્રકરણ આવે, સાધન પ્રકરણ આવે, ફલ પ્રકરણ આવે, એવા ચાર પ્રકરણ આપણે ત્યાં આવે છે અને એનો ખૂબ સુંદર વિસ્તાર છે. પણ આ જે કહેવા માંગે છે એ વાત છે પ્રમેય માર્ગ અને પ્રમાણ માર્ગ. અને પ્રમાણ માર્ગ એટલે શાસ્ત્રનો માર્ગ, અને પ્રમેય માર્ગ એટલે સ્નેહનો માર્ગ, ગોપીજનોનો માર્ગ. એટલે કે પ્રમાણ માર્ગ એટલે ઉદ્ધવનો માર્ગ અને પ્રમેય માર્ગ એટલે ગોપીનો માર્ગ. એટલે કે શાસ્ત્રોમાં આમ બતાવ્યું છે, શાસ્ત્રોમાં આમ કહ્યું છે, અને કેવલ શાસ્ત્રોના વિધાનને જ જાણી અને ભાવ શૂન્ય થઈને એ શાસ્ત્રોને જ ફોલો કરવા એ પ્રમાણ માર્ગ કહેવાય. કે જેમાં ભાવના ન હોય, શુષ્કતા હોય, પણ આવું કહ્યું છે એટલે આમ કરવાનું, એ જે શુષ્કતાનો માર્ગ છે એ પ્રમાણ માર્ગ. પણ તત્સુખનો ભાવ રાખી પ્રભુને આજે આ રૂપશે કે નહીં, પ્રભુને આ ભાવશે કે નહીં, પ્રભુને આ ગમશે કે નહીં, આવા ગોપીજનોના ભાવને હૃદયમાં ધારણ કરી તત્સુખનો વિચાર રાખી અને પ્રેમ ભાવને પ્રદાન કરી અને પ્રભુને સેવા એ પ્રમેય માર્ગ. અને એટલા માટે આપણે જ્યાં પ્રમેય માર્ગની પ્રધાનતા છે અને પ્રમાણ એની સાથે સાથે, એટલે જ ભાગવતજીમાં પણ ભક્તિ મારાની માં કહી છે અને એના પુત્ર બે કયા, જ્ઞાન અને વૈરાગ. તો જ્ઞાન ભક્તિનો પુત્ર બનીને રહે ત્યાં સુધી બરાબર છે, પણ ભક્તિનો એ પિતા બની જાય તો પતિ બનવાની કોશિશ કરે તો ત્યારે પછી ભક્તિ મારાની આનંદ થતો નથી. અને એટલા માટે હંમેશા આપણે ત્યાં જ્ઞાન કહ્યું તો તે બસ પ્રભુના સુખનું જ્ઞાન થાય, એનાથી મોટું બીજું કોઈ જ્ઞાન નથી. તો આ બધું જો પ્રીત નથી તો આ બધું જ્ઞાન, યદ્યપિ રૂપ ગુણ શીલ સુગરતા એને બાત નથી જઈએ, આનાથી કોઈનાથી પ્રભુ પ્રસન્ન થતા નથી. એ તો પોપટ જેવી કેવલ પોપટ બોલે એટલું પૂરતું જ પ્રેમ છે, પણ પ્રેમને જાણતો નથી. એટલા માટે પ્રમેયની પ્રધાનતા આપણે ત્યાં વિશેષ રૂપે છે અને પ્રમાણ એને સહાયક છે. હવે પછીના ક્વેશ્ચનમાં જે શ્રી વૈષ્ણવે પૂછ્યું, પછી વલ્લભપુરે કહ્યું છે કે સેવામાં બીજા વિષય ઉપર વિચાર કરવો અને શ્રી ઠાકોરજી વિશે ન કરવો એ એક નાનો દોષ છે. તો આ દોષ નિવારણ માટે શું ઉપાય છે? અને આ નિવારણ માટે અમે હથકીની સામગ્રી ધરાવીએ છીએ, આના સિવાય બીજો કોઈ ઉપાય હોય તો તે આપ જણાવો. પ્રભુની સેવામાં પ્રભુને છોડીને ઇતર મન ન જાય એની સાવધાની વૈષ્ણવે એવી સાવધાની સાથે સેવા કરે. અને આપણે ત્યાં જે સૂક્ષ્મ દોષો માન્યા છે તો આને પણ એક દોષ કયો છે કે પ્રભુ સામે બિરાજે છે અને મન બીજાનો વિચાર કરે છે. તો આ મનનો દોષ ચોક્કસ છે. તો એનો પ્રાયશ્ચિત શું, એનો ઉપાય શું? જો એક હોય છે પ્રાયશ્ચિત, એક ઔષધિ હોય, એક રસાયણ, બે વસ્તુ હોય આરોગ્ય. રસાયણ કોને કહેવાય કે એવા પદાર્થો ખાઈએ જેનાથી રોગ ન થાય, આને રસાયણ કહેવાય. જેમ તમે ચ્યવનપ્રાશ આદિ ખાઓ તમારી ઇમ્યુનિટી સિસ્ટમ વધે અને તમારી રોગ ન થાય, રોગ પ્રતિકારક શક્તિ તમારી વધી જાય, ચ્યવનપ્રાશ આને રસાયણ કહેવાય. અને ઔષધિ કોને કહેવાય કે બીમાર પડ્યા પછી જે દવા કરીએ. તો એમ જ એક વસ્તુ એ છે કે સેવામાંથી મન જાય જ નહીં. અને બીજું છે ગયું છે તો શું કરવું? આપણે બંનેનો જો ઉપાય સૂક્ષ્મ વ્યવહારિક રૂપે આપું, બાકી એનું ચિંતન રૂપે તો ઘણી બધી ચિંતન કરી શકાય, પણ વ્યવહારમાં એનો ઉપાય શું? તો બને તો રોજ સર્વોત્તમજીનો પાઠ જરૂર કરે. સર્વોત્તમજીના પાઠના પ્રભાવથી ભક્તિમાં આવતા પ્રતિબંધોની નિવૃત્તિ થઈ જશે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશન. જેટલા પણ આ બધા પ્રતિબંધો છે, આ જુદા વિચારો આવવા, કોઈની ચિંતા થવી, મન બીજે ભાગવું, કોઈ ઉદ્વેગ થવો, આ બધા જુદા જુદા પ્રકારના પ્રતિબંધો છે. તો બને તો સર્વોત્તમજીનો પાઠ કરશો અને જેટલું સર્વોત્તમજી આત્મસાત થશે એટલું સેવા સમયે મન પ્રભુને છોડીને ક્યાંય નહીં. અને બીજી વાત, ગયું તો એના દોષનું નિવારણ શું? તો જેમ પોતે વૈષ્ણવે કહ્યું કે અમે શ્રમ ભોગ ઠાકોરજીને ધરીએ છીએ, કેમ કે પ્રભુને શ્રમ પડ્યો, કેમ કે પ્રભુની સેવા કરતા કરતા મન બીજે ગયું, તો એ પણ એક પ્રકાર છે શ્રમભોગ. અને બીજી વાત એની ક્ષમા, તો તમે નિત્ય ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીને દંડવત કરો છો એટલે ઠાકોર તમારા એ દોષને ક્ષમા કરી દેશે. કારણ કે જેવો છું એવું આપના શરણે આવ્યો છું. એટલે જ આપણે ત્યાં નિત્ય રોજ ગદ્ય મંત્ર ઠાકોરજી આગળ બોલતા હોય છે, બ્રહ્મ સંબંધ મંત્ર. અને એ મંત્ર જયારે ઠાકોરજી આગળ બોલો છો ત્યારે તમારું સેવા દરમિયાન જે કંઈ પણ દોષ થયા હોય એ ઠાકોરજી ક્ષમા કરી
અને પ્રેમથી તમારી સેવાને સ્વીકારે છે. અને એટલા માટે વૈષ્ણવે એ વસ્તુની ચિંતા નહીં કરવી, જાગૃત રહેવું કે હા, મારું મન ઠાકોરજીને છોડીને ન જાય સેવામાં. અને એટલા માટે બને તો વલ્લભનું નામ લેશો તો હાથ મળે. જેમ હું તો હંમેશા કહું, નાચક દ્વારાએ જાઉં અને હજારોની ભીડ શ્રીનાથજી સામે હોય અને આપણને એમ થાય આપણે ઠાકોરના દર્શન કરીએ તો શ્રીનાથજીની દ્રષ્ટિ આપણા પર પડે તો કેવું સારું થાય. હવે આટલા હજારોમાં શ્રીનાથજી કોને જુએ? તો કે શ્રીનાથજીની સન્મુખ જયારે હોય ને ત્યારે મુખમાં શ્રી વલ્લભ 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 આમ બોલવું. કારણ કે જેના મુખમાંથી વલ્લભ નીકળતું હશે અને શ્રીજીના કાનમાં પડશે તો આપણે શ્રીનાથજીની દ્રષ્ટિએ વૈષ્ણવ તરફ પડશે. અને એટલા માટે વલ્લભનું નામ એ શ્રીજીને આકર્ષવાનું સૌથી મોટું. ને દયારામભાઈ ને વલ્લભ સાખીમાં ગયા, હમણાં હું એ વિસ્તાર નથી કરતો, પણ શ્રી વલ્લભનું નામ જ કારણ કે ભક્તિના પ્રતિબંધોને હરનારું છે, એ નિકુંજની લીલાઓનું સ્મરણ કરનારું છે. એટલે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ વૈષ્ણવે અવશ્ય કરવો, એનાથી મન ક્યાંય નહીં. તો શ્રી વૈષ્ણવનો આ ક્વેશ્ચન છે, સક્રી ભોગની સેવા હોય તો શ્રી ઠાકોરજીને કોઈ દરરોજ ધરાવવાનો હોય, ભાત દહીં ભાત ખીચડી અને ઘી મીઠું ને કોળ ગણાય કે નહીં, તે આપ કૃપા કરી સમજાવો. એટલે કોરમાં આપણે જે કંઈ પણ ધર્યું હોય, વિશેષ રૂપે સખડીથી કોર બનતો હોય છે. એટલે જયારે સખડી તમે ભોગ ધરો ત્યારે ભાત ને આગળ લઈ જેમ ઢગલો કર્યો હોય તો થાળ હોય, થાળમાં ભાતનો ઢગલો કરાય, ઉપર ઘીની કટોરી ધરાય અને બાજુમાં નમકની કટોરી ધરાય. પછી ચમચીથી એ ભાતને થોડોક આગળ લઈ એક કોર જેવો અને પછી એમાં દાળ ગળવી અને એમાં ઘી પધરાવી, નમક થોડું પધરાવી અને એને મલાવી અને પછી ચમચી ઠાકોરજી આગળ ધરીએ, એને કોર સાન્યો કહેવાય. અને એ કોર સાનતા હોય, પણ જયારે રોટી અને શાક ધરતા હોય ત્યારે કોર નથી કરતા, ત્યારે તો એમને જ ધરતા હોય છે. કોર સખડીનો થતો હોય છે. અને એટલા માટે સખડી જયારે રાજભોગ સમય તમે ધરો ત્યારે એ કોર કરવું. પણ ઘણી વાર કોર ને એવા જ હોય, જેટલું બનાવ્યું એ બધું ભેગું કરી નાનકડી વાટકીમાં ઊંધિયા જેવું કરી નાખે, તો એવો કોર નહીં કરવો. અને એવો કોર થતો નથી હોતો કે બધી જ વસ્તુ ભેગી કરાય. આ ખાલી ભાત અને દાળથી જ થતું હોય છે. ઘણી વાર એવું જોઈએ કે શાકભાજી એમાં પધરાઈ દે, રોટલી થોડી પધરાઈ દે, જે બનાવ્યું બધું ઢગલો કરી દેવો, એ કોર નથી. ખાલી ભાત અને દાળને સાની, યા કઢી યા મગ ભાત, મૂંગ ભાત, દાળ ભાત યા કઢી, સાંજે કઢી બને તો કઢી ભાત, એનાથી કોર કરીને ઠાકોરજીને ધરતા હોઈએ છે. આવા ભાવથી કોર આવતો હોય છે અને એની પણ ઘણી ઉત્તમ ભાવનાઓ છે. તો આ રીતે કોર સાંધતા હોય. આ ક્વેશ્ચન છે કે પુષ્ટિ માર્ગમાં અમુક સમાના દર્શનમાં આરતી આવતી નથી, તો તેનું શું કારણ કે ભાવ છે? અને અમુક દર્શનમાં વેણુ ઠાકોરજી અંગીકાર કરતા નથી, તો તેનો શું ભાવ છે? એ સમજાવવા વિનંતી કરશે. આપણે ત્યાં જે સમય, જેમ અષ્ટયામ એટલે સવારે જાગવાથી લઈ પ્રભુને પોઢવા સુધીની વિધિ, એટલે લૌકિક ભાષામાં કહું તો પ્રભુનું ડેલી રૂટીન. પ્રભુ જાગે અને છે પોઢે ત્યાં. હવે પ્રભુ વ્રજના રાજાએ છે અને ગોવાળ પણ છે. એટલે પ્રભુનું ડેલી રૂટીન જોઈએ ને તમે, તે ગોવાળિયા તરીકેનું ડેલી રૂટીન છે. ગોવાળની લાઈફસ્ટાઈલ કેવી હોય? એ સવારે જાગે, આખો ક્રમ એનો, જેમ જયારે વેણુજી આવતી હોય એટલે કે વેણુજી સ્વામીજી, અત્યારે બધાનો વિસ્તાર નથી કે સંક્ષિપ્તમાં સમજાવ તો વેણુ ધરવાની વાત કરી છે. અને ઠાકોરજીની જે કહ્યું કે આરતી ક્યારે આવે, તો આ બંનેની વાત. આપણે ત્યાં આરતી ત્યારે કરીએ છીએ જયારે વ્રજભક્તો ઠાકોરજીના દર્શન કરવા આવે છે. અને વ્રજભક્તો માટે જયારે દર્શન ખુલે ત્યારે યશોદાજીને એમ થાય કે આ કેટલા લોકો દર્શન કરવા આવ્યા, મારે ઠાકોરજીને કોઈની નજર નહીં લાગી ગઈ હોય તો લાવ ઠાકોરજીની નજર ઉતારી દઉં. તો આ નજર લાગી જવાના બીકથી અને યશોદાજી નજર ઉતારે તો આપણે ત્યાં આરતીનો એક ભાવ નજર ઉતારવાનો ભાવ છે. બે ભાવથી આરતી થાય છે પુષ્ટિ માર્ગ, એક નજર ઉતારવાના ભાવથી. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં આપણે આરતી લેતા નથી. અને નજર ઉતારેલું લેવાય નહીં, એ તો પૂર્ણામાં બાજુમાં પધરાવી જ દેવાય. એટલે ઘણી વાર લોકો પૂછે બીજે આરતી લે પુષ્ટિ માર્ગમાં કેમ? કારણ કે ત્યાં નજર ઉતારવાનો ભાવ. અને બીજો ભાવ એ વિરહનો ભાવ છે. જેમ સંધ્યા આરતીનો સમય થાય કે આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા, અહીંયા યશોદાજી નંદ બાબા ગોપીજનોને વિરહ થાય છે કે પ્રભુ સવારથી વ્રજમાં વનમાં પધાર્યા, પાછા ક્યારે પધારશે? તો એ વિરહની આરતી. અને અહીંયા રાજભોગના દ્વાર ખુલે કે મંગળાના દ્વાર ખુલે ત્યારે આખો ચોક નંદાલયનો વ્રજભક્તો દર્શન કરવા આવ્યા હોય એનાથી ભરાયો હોય. અને ત્યારે યશોદાજીને ડર લાગે કોઈની નજર મારા લાલનને ન લાગી જાય, એટલે નજર ઉતારવાના ભાવથી આરતી કરે. તો આવો ભાવ જયારે હોય ત્યારે આરતી ઉતારાતી હોય છે.
અને જ્યારે આવા અંગત લીલા હોય ત્યારે આરતી નથી થતી, આવી જયારે નજર યા વિરહ ભાવની હોય ત્યારે આરતી થતી હોય છે. અને વેણુજીનો ભાવ જયારે જયારે ઠાકોરજી વેણુ નાદ કરે છે પોતાના દિનચર્યામાં, જેમ શૃંગાર પછી વેણુજી ધરવામાં આવે, કારણ કે આપણે ત્યાં લીલા છે એ પ્રકારની ઠાકોરજી વેણુનાદ શૃંગાર કર્યા પછી કરે છે. અથવા રાજભોગમાં વેણુ વેત્ર ધરવામાં આવે, કારણ કે ઠાકોરજી ગાયોને ચરાવવા પધારે ત્યારે વેણુનાદ કરતા કરતા પધારે. એ રીતે ભોગ સંધ્યા સમયે વેણુનાદ કરતા કરતા વેણુ વેત્ર લઈને ઠાકોરજી પધારે, હવે ગાયોને લઈને પાછા પધારવાના છે. અને સાંજના સમયે અને ગોપીજનોને સંકેત કરવા માટે વેણુનો નાદ કરે છે. એટલે જે સમયની જે લીલા હોય, વેણુનાદની જે લીલા હોય જે સમયમાં, એ સમયમાં ઠાકોરજીના હાથમાં વેણુ આવે. અને જે સમયે વિરહની અથવા નજર ઉતારવાની ભાવના હોય એ સમયે આરતી થાય. તો કહ્યું કે અંગ અંગોળ કરે પેરે પેરે વાદળના, અને સદનમાં પધરાવેજી યશોદાજી જેમ ઠાકોરને પધરાઈ જાય અને નોછાવર કરી નજર ઉતારે છે. તો આવી અનેક લીલાઓ છે. તો આ લીલા ભાવનાથી વેણુ આવે, નાદ આવે. બાકી આના ઉત્તર ઘણા લાંબા થઈ શકે, પણ હું ટૂંકાણમાં બધું સમાવવાની કોશિશ કરું છું. આગળના ક્વેશ્ચનમાં જે શ્રી વૈષ્ણવ પૂછે છે કે મંદિરનું સ્થાન ખુલ્લું રાખવું કે બંધ રાખવું જોઈએ, અને એનું કારણ શું છે? જાળીજી ભરવાની રીતનું વર્ણન કરશો, અને લાલ વસ્ત્રનું મહત્વ શું છે એ આપ કૃપા કરી સમજાવો. મંદિર આપણે બંધ કરી દઈએ છીએ. જો બે વસ્તુ ધ્યાન રાખીએ, જયારે ઠાકોરજીને ઓઢાડીએ છીએ ત્યારે ગમે તેટલો ઉષ્ણકાલ હોય પણ મસ્તકથી ઓઢાડી દઈએ છીએ. મસ્તક ખુલ્લું નથી રાખતા, મુખારવિંદ ખુલ્લું નથી રાખતા. પ્રભુને પોડાડો ત્યારે મસ્તક સુધી ઓઢાડી દે, આખા આખા ઓઢાડી દે ઠાકોરજી. કારણ જો આપણે ત્યાં પ્રભુ પોડ્યા છે, પણ ઠાકોરજી પોડે એવા નથી. એને તો સકલ વ્રજમાં પોડિયા વાલા કરે વિવિધ રસ્તા. એમની તો અહર્નિશ, એટલે દિવસ, નિશ એટલે રાત્રિ, એમની તો અહર્નિશ લીલાઓ ચાલુ છે. પણ આપણી કુંજમાં પ્રભુ પહોંચી ગયા છે, એટલા માટે મસ્તક સુધી ઓઢાડી દઈએ કે અહીંયા સુધી જ અમારી સેવાનો અધિકાર હતો, હવેની લીલામાં અમારો અધિકાર નથી દર્શનનો, એટલા માટે પ્રભુને મસ્તક સુધી ઓઢાડી. એમ જ જયારે મંદિર બંધ કરીએ છીએ, આપણે જયારે પણ સેવા પહોંચી જાય ત્યારે મંદિર બંધ કરી, તમે નહીં માનો વિધિ સ્વરૂપોમાં હવેલીઓમાં તો તાળું લગાવી દેવા દ્વાર, તો તાલા મંગલ હો ગયે, તાળા મંગલ થઈ ગયા, તાળું લગાવી દેવા. તો ભાવ ભાવનામાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે આ તાળું શું છે, તો કે સ્વામીજીની મુઠ્ઠી છે. હવે ઠાકોરજી ક્યાં છે કે સ્વામીજીની મુઠ્ઠીમાં ધન છે, એ જયારે ખોલશે ત્યારે જ ઠાકોરના દર્શન થશે. અને આ મંદિરના દ્વાર શું છે, તો કે સ્વામીજીના નેત્રો છે. ભાવ ભાવનામાં એમના નેત્રો બતાવ્યા છે કે ઠાકોરજી ક્યાં પીએ તો એ નૈનન હી મેં રાખું, તેરી એક રોદ કી છબી પર જગત વાર સબ નાખું. એટલે ભાવ ભાવનામાં સ્વામીજીના નેત્રો બતાવ્યા કે ઠાકોરજી, તો ઠાકોરજી સ્વામીજીના નેત્રોમાં વસે છે. અને એ જયારે દ્વાર રૂપી પાંપણોને ખોલશે ત્યારે જ આપણને ઠાકોરજીના દર્શન થશે. અને આવો ભાવ રાખી આપણે દ્વાર બંધ કરી દઈએ છીએ કે હવે તો ઠાકોરજીની રહસ્ય લીલાઓ, ગોપીજનો સાથેની અનંત લીલાઓ પ્રારંભ થઈ, હવે અમારો અધિકાર નથી. એટલે દ્વાર છે એ સ્વામીજીના નેત્રો છે, અને ટેરો છે ને એ માયા રૂપ છે. એટલે જયારે જયારે ભોગ આવે ત્યારે ટેરો લેવામાં, કહ્યું કે એ આવરણ રૂપ છે કે જયારે માયા આગળ આવી જાય ત્યારે પ્રભુની લીલાના દર્શન થતા નથી, અને જયારે માયા ખસે ત્યારે જ લીલા થાય. તો જે અધિકાર, જો સેવા આપણે જ કરતા હોઈએ પણ અનધિકાર ચેષ્ટા આપણે નથી કરતા. આપણો જે જ્યાં સુધીનો અધિકાર છે, આપણે રસોઈ બનાવી હોય, આપણે ભોગ ધર્યો હોય ત્યાં સુધીનો અધિકાર છે, પણ આરોગતા હોય એ દર્શન કરવાનો અધિકાર આપણો નથી. એટલે શું કરીએ, આપણે જ બનાવેલું છતાંય ટેરો લઈએ. કારણ આપણે ટેરો લઈએ કારણ કે આપણો સંકોચ વ્રજભક્તોને લાગે. પ્રભુને આરોગાવે કોણ? સ્વામીજી, વ્રજભક્તો, ગોપીજનો આરોગાવે. એટલે માયાનો ટેરો આવી જાય, કારણ કે આપણી આંખની આગળ આપણી લૌકિકતા છે, એટલે આપણી આંખની આગળ માયાનો ટેરો પડેલો જ છે. એટલે એ ટેરો લઈએ ત્યારે સામગ્રીમાં જે ભાવની સામગ્રી બનાવી હોય એ ગોપીજનો એમાંથી પ્રગટ થાય અને ઠાકોરજીને કર મનુહાર દિવાવે, અને મનુહાર કરીને ઠાકોરજીને લેવડાવે છે. આવી ભાવના આપણે ત્યાં છે, એટલા માટે ટેરો અને દ્વાર આપણે ત્યાં બંધ કરવાના.